शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति 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 ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चलो उपनिषदનું પઠન કરીએ। सो कामयत बहुस्यां प्रजायेति स तपोतप्यत स तपस्तप्त्वा इदगुं सर्वमसृजत यदिदं किञ्च तत्सृष्ट्वा तदेवानुप्राविशत तदनुप्रविश्य सच्चत्यच्चाभवत् निरुक्तञ्च निरुक्तञ्च निलयनञ्च निलयनञ्च विज्ञानञ्च विज्ञानञ्च सत्यञ्च नृतञ्च सत्यमभवत् यदिदं किञ्च तत्सत्यमित्याचक्षते तदप्येष श्लोको भवति। सो कामयत, ये परमात्मा है कामना करी, बहुश्याम हूँ बहु बनी जाऊँ, प्रजाएति बहु बनवा माटे हूँ पोते ज जन्म लऊँ।
બહુ બનવા માટે બીજું કંઈ કરવાની જરૂર નથી. હું પોતે જ બહુરૂપે જન્મ લઉં, અર્થાત હું પોતે જ બહુરૂપે પ્રગટ થાઉં. આમ જે બહુરૂપતા અવ્યક્ત હતી, નામ રૂપ વગેરેની, એટલે આ પ્રકારે વેદાંત સમજાવે છે કે જગતનો કોઈ પ્રારંભ તો છે જ નહીં. અનાદિકાળથી આ સૃષ્ટિ સ્થિતિ લય આ પ્રકારની પ્રક્રિયા ચાલતી આવે છે. એટલે જ્યારે અહીં વર્ણન કરવામાં આવ્યું કે ભગવાને જગતનું સર્જન કર્યું, ત્યારે એ સૌથી પહેલું સર્જન છે એવું છે નહીં. કોઈ પણ એક સાયકલ કે કલ્પ, કોઈ પણ એક કલ્પનામાં સર્જનનો પ્રારંભ કેવી રીતે થયો એ વાત કરે છે. એટલે આપણે એવું કલ્પી શકીએ કે સર્જન પહેલાં સમગ્ર જગત પ્રલય લય અવસ્થામાં હતું. આપણે જેવી રીતે આપણું વ્યક્તિત્વ સુષુપ્તિમાં લય અવસ્થામાં હોય છે, સુષુપ્તિમાં વ્યક્તિત્વનો નાશ થતો નથી હોતો, આપણે અવ્યક્ત હોઈએ છીએ, એમાંથી પછી વ્યક્ત થઈએ. બસ સુષુપ્તિમાં એક જ છે, કારણ કે બાકી બધું અવ્યક્ત છે. એવું વ્યક્ત થાય એટલે એકનું બહુ બની જવું. શંકરાચાર્ય મહારાજ કહે છે કે જે નામરૂપ બધા અવ્યક્ત હતા એ જ બધા વ્યક્ત કરવામાં આવ્યા. આપણે ગઈકાલે કહ્યું તેવી રીતે, જેવી રીતે માટીમાં બધા પાત્રો અવ્યક્ત રૂપે છે માટીના પિંડમાં, અને કુંભાર એ બધાને વ્યક્ત કરે છે, તેમ ઈશ્વરે આ બધું વ્યક્ત કર્યું. સ તપ અતપ્યત, એ પરમાત્માએ તપશ્ચર્યા કરી. આ તપશ્ચર્યા કેવી છે? જ્ઞાનમયમ તપ, આ જ્ઞાનરૂપી તપશ્ચર્યા, આલોચનરૂપી તપશ્ચર્યા. એ જ આ ગ્રંથકાર આ પ્રકારે સમજાવે છે એક પછી એક. અકામયત સૃષ્ટ્યાદૌ પરમાત્મા સ્વમાયા. આ પરમાત્મામાં કામના જન્મવી એ પણ માયાનું જ પરિણામ છે. આ કામના કે સંકલ્પ શું છે? માયાની જ એક વૃત્તિ છે. માયાની અંદર જે પ્રકારનો માયા એટલે સમષ્ટિ મનમાં એક વૃત્તિ ઉઠી, એનું નામ કામના. જે કામનામાં બધી કામનાઓ સમાયેલી છે. ઈશ્વરની પ્રથમ કામનામાં બધા જીવોની બધી જ કામનાઓ સમાયેલી છે. એટલા જ માટે એ કામના દ્વારા ઈશ્વર બધા જીવોની બધી કામનાઓ પૂરી કરે છે. બહુશ્યામ હમેવાત પ્રજાએધિ કામના, હું બહુશ્યામ બહુ બની જાઉં. તો એતત કામના પ્રયોજ્યમ કામનાંતરમ આહ. આ કામના ક્યારે પૂરી થાય એને માટે બીજી કામના કરી કે ભાઈ પ્રજાએ હું જ ઉત્પન્ન થાઉં, બીજી ક્યાંય હું જ ઉત્પન્ન થાઉં. એ કામના. સ્વસ્યૈવ બહુધા ચોક્તે ઉપાદાનમ મૃદાદિવત. પરમાત્મા પોતે જ બહુ બની ગયો. જેમ માટીનો પિંડ જ બહુ બધા પાત્રો બની જાય, તેમ પરમાત્મા પોતે જ બહુ બની ગયો. આ લક્ષણ કોનું છે? ઉપાદાન કારણનું. તો ઉપાદાન કારણ લક્ષણ એ છે કે કારણ પોતે જ અનેક કાર્ય બની જતું હોય, તેમ પરમાત્મા જો અનેક બની ગયો હોય તો એનો અર્થ એ થયો કે ઉપાદાન કારણ છે. તથા કામેતૃત્વેન નિમિત્તત્વમ કુલાલવત. તેવી રીતે એણે કામના કરી, જેમ કુંભાર કામના કરે કે હું ઘડો બનાવું કે આ પાત્રો બનાવું, તેમ ભગવાને કામના કરી માટે કુલાલ કુંભારની જેમ પરમાત્મા નિમિત્ત કારણ છે એવું ઉપનિષદે કહ્યું. એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ આ પ્રકારના શબ્દોનો પ્રયોગ આપણને ઉપનિષદમાં ન દેખાય. ઉપનિષદ જે કહે છે એ પરથી આપણે આ તારણ કાઢીએ કે ભગવાન બહુ બની ગયા માટે ઉપાદાન કારણ છે અને એણે સર્જન કર્યું માટે નિમિત્ત કારણ છે.
निर्धर्म के प्यात्मतत्वे निमित्तत्वं स्वमाया उपादानत्व सहितम माया दुर्घटकारिणी। ભગવાન પરમાત્મામાં કોઈ ધર્મ નથી, ઉપાદાનપણું પણ નથી કે નિમિત્તપણું પણ નથી. ઉપાદાનત્વ કે નિમિત્તત્વ, ઉપાદાન હોવાપણું પણ નથી, નિમિત્ત હોવાપણું પણ નથી. કેવું છે? નિર્ધર્મ છે, નિર્વિશેષ છે. છતાં પણ આપણે જ્યારે જગતની દ્રષ્ટિએ પરમાત્માને જોઈએ ત્યારે આપણે જગતનું સર્જન થયું છે, જગત સર્જન છે, પણ એને સર્જન કરનારું કોઈ હોવું જોઈએ. કોણ છે? ભગવાન છે. જગતનું પાલન થઈ રહ્યું છે, માટે પાલન કરનાર કોઈ હોવો જોઈએ, ભગવાન છે. જગતમાં બધા જ તત્વોનું નિયંત્રણ થઈ રહ્યું છે, માટે કોઈ નિયંતા હોવો જોઈએ, ભગવાન નિયંતા છે. જગતમાં ન્યાય છે, કર્મનું યથાયોગ્ય ફળ મળતું હોય છે, માટે ભગવાન કર્માધ્યક્ષ છે, કર્મફલ. આ પ્રકારે આપણે ભગવાન પર આ બધી વસ્તુઓનો આરોપ કરીએ છીએ. આપણે જોઈએ છીએ કે આ સર્જન છે, માટે કોઈ સર્જક હોવો જોઈએ, માટે ભગવાન સર્જક છે. ભગવાનમાં સર્જકપણું, પાલકપણું, સંહારકપણું, નિયંતાપણું, કર્મફલ દાતાપણું, કર્માધ્યક્ષપણું, આ પણું ક્યાંથી આવે છે? માયાના કારણે. સ્વમાયા, માયા દુર્ઘટકારિણી. જેમાં કર્તાપણું નથી એમાં કર્તાપણું દેખાડે, જેમાં નિયંતાપણું નથી એમાં નિયંતાપણું દેખાડે, જેમાં સંહારકપણું નથી એમાં સંહારકપણું દેખાડે. માયા દુર્ઘટ કારણે. દુર્ઘટ છે, ઘટે એટલે બનવું શક્ય, દુર્ઘટ બનવું અશક્ય છે, એને પણ એ શક્ય બનાવે છે, અથવા તો એ પ્રકારનો દેખાવ ઉત્પન્ન કરે છે. અસંભાવ્યમ ન માયામ ઉપાલંબમ ન સારહતે. કશું માયામાં અસંભવિત નથી. એવું ના કહેવાય તમે કે ભાઈ માયા ન સામર્થ્યમ. માયામાં ભગવાનને જગતનું ઉપાદાન કારણ બનાવવાની કે નિમિત્ત કારણ બનાવવાની નું સામર્થ્ય નથી, એવું માયા વિશે ન કહી શકાય. માયા ગમે તે કરી શકે, જેમ પેલો જાદુગર પણ ગમે તે કરી શકે તે રીતે. તતો વેદો યથાવૃતે સૃષ્ટિ એશા તથા ઈશ્યતા. માટે વેદ જે પ્રકારે કહે છે એ જ પ્રકારે સૃષ્ટિ આપણે સ્વીકારવી જોઈએ. એના માટે વેદ જ પ્રમાણ છે. એટલે વેદાંત શાસ્ત્ર તો આટલા વખત પહેલાં કહ્યું કે આ બધું મિથ્યા છે, બધું માયાનું સર્જન છે. વૈજ્ઞાનિકો પણ પોતાના પ્રયોગોથી સિદ્ધ કરી રહ્યા છે કે કશી વસ્તુની વ્યાખ્યા થઈ શકતી નથી, બધું અનિર્વચનીય છે, અને માટે બધું મિથ્યા છે. એ લોકો મિથ્યા શબ્દનો પ્રયોગ ના કરે એ તો જગતને સત્ય જ કહે. પણ આપણે કહીએ છીએ કે જે અનિર્વચનીય હોય, જે આમ જ છે નામ નથી એમ ન કહી શકાય, આપણે એના માટે મિથ્યા કહીએ છીએ. તો જે બાદ યોગ્ય છે, જે હમણાં છે અને પછી નથી, જે પરિવર્તનશીલ છે, જેનું કોઈ સ્થાયી સ્વરૂપ નથી. જગતમાં કોઈ વસ્તુનું કોઈ સ્થાયી સ્વરૂપ નથી, દરેક વસ્તુ પોતાનું સ્વરૂપ બદલ્યા કરે છે. મળે જગતમાં કશું સત્ય નથી. જે પોતાને સદા બદલ્યા કરતું હોય એને જ મિથ્યા કહેવાય. ભગવાન કહ્યું તો બહુ બની ગયા. સૃજ્યમ આલોચયન સર્વમ અસૃજત પરમેશ્વર સૃષ્ટવાથ જીવરૂપેણ પ્રવિવેશ વપુષ્યમ. સૃજ્યમ આલોચ્ય, પોતાને જે સર્જન કરવાનું છે ભગવાને પહેલાં એની આલોચના કરી, અર્થાત જાણે કે પોતાના મનમાં એના દર્શન કર્યા. પછી પરમેશ્વર સર્વમ અસૃજત, એ પ્રકારે પરમેશ્વરે બધું નામ રૂપાત્મક જગત બનાવ્યું. સૃષ્ટવા, એ બધું સર્જન કરીને અથ જીવરૂપેણ પ્રવિવેશ,
અયમ જીવરૂપેને વપુષી પ્રવિવેશ. આ બધા વપુ બનાવ્યા, ઉપાધિ બનાવી, નામરૂપ બનાવ્યા, માખા બનાવ્યા, ખોડિયા બનાવ્યા, વેશ બનાવ્યા. અને ભગવાન જેમ અભિનેતા વેશમાં પ્રવેશ કરે તેવી રીતે ભગવાને આ બધા વેશમાં પ્રવેશ કર્યો. પરંતુ અભિનેતા વેશમાં પ્રવેશ કરે ત્યારે એ બની જતો નથી. એ રાજાના વેશમાં પ્રવેશ કરે એટલે રાજા બની જાય એવું નથી કે ભિખારી બની જાય. તો ભગવાન બની નથી ગયો, એને માત્ર આ બધા વેશ ધારણ કર્યા છે. યો વિજ્ઞાનમય તસ્મિન ચૈતન્યમ પ્રતિબિંબિતમ. એટલા જ માટે પેલા અભિનેતાના મગજમાં કંઈ ભૂસું ભરાઈ જાય કે હું ભિખારી છું તો પણ એનો ઉપદેશ થઈ શકે કે તું તો કરોડપતિ છે. અને એ દ્વારા એને જ્ઞાન પણ થઈ શકે, કારણ કે પોતાને ભિખારી માને છે ત્યારે પણ વાસ્તવમાં ભિખારી નથી. તેવી રીતે આ પરમાત્મા અહીંયા આગળ દ્રષ્ટા, શ્રોતા, મંતા, કરતા, ભોગતા એ પ્રકારે વ્યવહાર કરી રહ્યો છે. વાસ્તવમાં નૈવ કિંચિત કરોમિતિ અકર્તા છે. એણે આ પોતાને કરતા માને છે, અભોગતા પોતાને ભોગતા માને છે. એટલે આ ઉપનિષદની આ સુંદર રીત છે મિથ્યાત્વ સમજાવવાની. જો જગત મિથ્યા હોય કે ના હોય એ બહુ ચિંતાનો વિષય નથી, પણ સંસારીપણું મિથ્યા છે એમાં કોઈ શંકા નથી. જગત છે ને ઈશ્વરની સૃષ્ટિ છે, હું જીવ છું એ જીવની સૃષ્ટિ છે. બે પ્રકારની સૃષ્ટિ હોય છે, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. એટલે હું અલ્પ છું, ભોગ કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું. આ બધું સર્જન કોનું છે? જીવનું સર્જન છે. એ મિથ્યા છે, આપણે એમાં મુખ્ય રસ છે. જગત સત્ય છે કે એ જગત મિથ્યા છે એ પણ અગત્યનું છેવટે, પણ સૌથી અગત્યનું શું છે કે જીવપણું મિથ્યા છે. કર્તાપણું, ભોગતાપણું, સુખીપણું, દુઃખીપણું, અલ્પપણું, પરિચ્છિન્નપણું, સીમિતપણું મિથ્યા છે. નથી પરંતુ ભાષે છે. હું મારી જાતને સીમિત માનું ત્યારે પણ સીમિત નથી. બસ આ જીવ સૃષ્ટિ છે એનો સંપૂર્ણ નાશ થઈ જાય. ઈશ્વર સૃષ્ટિ તો આપણે જીવીએ છીએ ત્યાં સુધી રહેવાની છે, એની પ્રતીતિ તો રહેવાની જ છે. એનો મિથ્યાત્વનો મનમાં નિશ્ચય થાય પરંતુ પ્રતીતિ રહેશે. પણ આ જીવ સૃષ્ટિ તો સંપૂર્ણ નાશ થાય. જેમ રજ્જુ સર્પ, આમ રજ્જુનું જ્ઞાન થવાથી સર્પનો સંપૂર્ણ નાશ થાય, તેવી રીતે આત્માનું જ્ઞાન થવાથી જીવપણાનો સંપૂર્ણ નાશ થાય. ભોક્તા ભૂત્વા ઈશ્વરસ્તદ્વદ ભોગ્યરૂપી સોભવત. કેવું સરસ સમજાયું કે ઈશ્વરે આ માળખામાં પ્રવેશ કર્યો એમ કરીને ભોગતા બની ગયો. તેમ ઈશ્વર આ નામ રૂપાત્મક જગત બની ગયો એ રીતે ભોગ્ય બની ગયો. બસ જગતમાં આ બે હસ્તીઓ છે, ભોગતા અને ભોગ્ય, જીવ અને જગત. તો જીવ પણ ઈશ્વર છે, જગત પણ ઈશ્વર છે, ભોગતા પણ ઈશ્વર, ભોગવનાર પણ ઈશ્વર છે, અને જેને ભોગવી રહ્યો છે તે પણ ઈશ્વર છે. કલ્પયતિ આત્મના આત્માનમ આત્મા દેવસ્વ માયા સૈવ બુધ્યતે ભેદાન ઇતિ વેદાંત નિશ્ચય. માંડુક્ય કારિકામાં કહેવામાં આવ્યું કલ્પયતિ. જો કે એની પછી ભગવાન કહેશે, અહીંયા ઉપનિષદ જ કહેશે આત્મના આત્માનમ કલ્પયતિ, એ પછી વાક્ય આવે છે. ટૂંકમાં આ બધી કલ્પના ભગવાને કરી. એ સૈવ બુદ્ધ્યતે ભેદાન, એ પોતે જ ભોગતા છે, એ પોતે જ ભોગ્ય છે, પોતે પોતાને જ ભોગવી રહ્યો છે. આવી વાસ્તવિકતા છે. આમ જ્ઞાની પુરુષ માટે આ વાસ્તવિકતા છે, અજ્ઞાની માટે બધો ભેદ છે. કારણ કે અજ્ઞાની પુરુષ પોતાને આ દેહ પૂરતો મર્યાદિત માને છે, અને તેથી દેહની બહારનું જગત જે છે એ પોતા કરતાં ભિન્ન છે. તેથી
પોતા પર ભોગતાપણાનો આરોપ કરે છે, જગત પર ભોગ્યપણાનો આરોપ કરે છે. આ ભોગતા ભોગ્ય દ્વૈત આ શેની ઉપજ છે? અવિદ્યાની ઉપજ છે. કે વાસ્તવમાં એક જ પરમાત્મા છે. એક જ પરમાત્મા પર અધ્યારોપ કરવામાં આવ્યો ભોગતા, એનો અધ્યારોપ કરવામાં આવ્યો ભોગ્ય, એના પર અધ્યારોપ કરવાનો ભોગ. આમ ભોગતા, ભોગ્ય અને ભોગ, દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન આ બધું જ એક જ ભગવાનની અભિવ્યક્તિ છે. જેવી રીતે એક જ સમુદ્રમાંથી, એક જ જળમાંથી અનેક તરંગો ઉદ્ભવે, તેવી રીતે એક જ ચૈતન્યમાંથી આ 3 તરંગો ઉદ્ભવ્યા. પહેલો તરંગ છે ભોગતા, બીજો તરંગ છે ભોગ્ય, ત્રીજો તરંગ છે ભોગ. આમ અહમ વૃત્તિમાં સંયોજાઈને એ ચૈતન્ય ભોગતા બન્યો, અંતઃકરણ વૃત્તિમાં સંયોજાઈને ભોગ બન્યો, નામ રૂપમાં સંયોજાઈને ભોગ્ય બન્યો. સચ્ચ ત્યચ્ચ ઇત્યાદિ વિભેદતઃ, સત ત્યત આ પ્રકારના ભેદથી તો શું બની ગયો? સચ્ચ ત્યચ્ચા ભગત, નિરુક્તમ ચ અનિરુક્તમ ચ, નિલયનમ ચ અનિલયનમ ચ. તો ગ્રંથકારે સમજાયું સત એટલે પ્રત્યક્ષમ, પરોક્ષમ એટલે ત્યત, પરોક્ષ પણ બની ગયો. જે પ્રત્યક્ષ છે અર્થાત જે આપણા ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય છે એને પ્રત્યક્ષ કહેવાય, અને જે ઇન્દ્રિયના જ્ઞાનની મર્યાદાથી બહાર છે એને પરોક્ષ કહેવાય. પ્રત્યક્ષ અક્ષમ અક્ષમ પદી પ્રત્યેક ઇન્દ્રિયના સંદર્ભમાં જે ભાષે છે પ્રત્યક્ષ. પર એટલે જે દૂર છે, ઇન્દ્રિયોથી દૂર, પરોક્ષ પરોક્ષ થઈ ગયો. તો ઉભૌ અભાવ, ઉભૌ તથા તદ અભાવ, એનો અભાવ પણ ભગવાન બની ગયો. અભાવ પણ છે એમ કહેવાય. ઘટ અભાવ છે તો જ આપણને અભાવનું જ્ઞાન થાય ને. મારા હાથમાં ઘડો નથી, પણ નથીનું જ્ઞાન નથી થતું. આપણને ઘડવાનો અભાવ છે એવું આપણે છે નું જ્ઞાન થતું હોય છે, અને તેથી છે એટલે અહીંયા ગ્રંથકાર કહે છે તદ અભાવ ઉભવ, એ પ્રત્યક્ષ પરોક્ષ બની ગયો, એનો અભાવ પણ બની ગયો. પછી નિરુક્તમ વક્તુમ શક્યમ એટલે જેનું વર્ણન શક્ય છે, શબ્દોમાં જેને વર્ણવી શકાય એને નિરુક્ત. નિરુક્ત એટલે વ્યાખ્યા કરવી, જેની વ્યાખ્યા થઈ શકે એવી વસ્તુઓ. અનિરુક્તમ છે અશક્યમ, જેની વ્યાખ્યા ન થઈ શકે. ઇત્યાદિ દ્વંદ્વે અસ્થિ ભોગ્યતા. આ જગત આનું બનેલું છે. સચ્ચ ત્યચ્ચ, નિરુક્તમ છે અનિરુક્તમ છે. નિલયનમ, નિલયન એટલે કે જેમ કે માળો, નીડ. નિલયન એટલે કે આધાર, એ આધાર પણ છે. અનિલયનમ, અને જે આધાર નથી તે પણ એ છે. વિજ્ઞાનમ છે અવિજ્ઞાનમ છે, વિજ્ઞાન એટલે ચેતન પણ એ છે, અવિજ્ઞાનમ અચેતન પણ એ છે. સત્યંચ નૃતંચ, સત્ય એટલે વ્યવહારમાં આપણે જેને સત્ય કહીએ, જેમ કે છિપોલી. મિથ્યા કહીએ જેમ કે ચાંદી, સત્ય કહીએ જેમ કે રજ્જુ, મિથ્યા કહીએ જેમ કે સર્પ. આ બધું ભગવાન બની ગયો. આ રીતે 107મા શ્લોકમાં કહ્યું કામિત્વમ આલોચકત્વમ સ્રષ્ટૃત્વમ ચ પ્રવેષ્ટૃતા ભોગ્યાકારસ્ય પંચૈતે બ્રહ્મ સદ્ભાવ હેતવઃ. કામિત્વમ સો કામયત, ભગવાને કામના કરી, એ કામના કરવા પણ બતાવે છે કે ભગવાન છે. કામના જે કરતો હોય હોવો જોઈએ. આગળ કહે છે આલોચકત્વમ સતપોતપ્યત, એને તપશ્ચર્યા કરી, જે સર્જવાનું છે એનું આલોચન કર્યું, મને આલોચન કરનાર છે. સૃષ્ટૃત્વમ તત્સૃષ્ટવા, ઇદગમ સર્વમ અસૃજત, એને સર્જન કર્યું એટલે સૃષ્ટા છે. પ્રવેષ્ટુતા તત્સૃષ્ટવા
તદેવાનુપ્રાવિશત, સર્જન કરીને એણે પ્રવેશ કર્યો, માટે એ પ્રવેશ કરનાર છે. ભોગ્યાકારસ્ય સત્યત્યચ્ચા ભવત, સત્યમ ચા નૃત્યમ ચ સત્યમ અભવત. આપણે સ્વામીજી આ વાક્ય કહેવાના બહુ શોખીન છે. ટૂંકમાં સત્યમ છે, સત્યમ અભવત. જો સત્ય પરમાત્મા બધું બની ગયો, ભોગ્યાકાર બની ગયો. પંચૈતે બ્રહ્મ સદ્ભાવ હેતવ, આ પાંચ બ્રહ્મના હોવાપણા માટે આ પાંચ હેતુઓ છે, પાંચ કારણો છે. હવે આપણે આગળ વધીએ 108માં શ્લોકથી. ઇદાનીમ પ્રયોગાન આહ, તો આ પ્રતિજ્ઞા કરી કે આ પાંચ કારણોસર ભગવાન છે. પ્રતિજ્ઞા એટલે એ તો વેદ કહે છે એટલે આપણે સ્વીકારીએ છીએ, પણ એક એવી પણ પદ્ધતિ છે કે શાસ્ત્ર જે કહેતું હોય એ આપણી બુદ્ધિગમ્ય હોવું જોઈએ. એટલે બુદ્ધિમાં જો સમજાય ને તો શાસ્ત્રનો અર્થ આપણને બધું એના પર નિશ્ચય જન્મે. શાસ્ત્ર કહે છે અને શાસ્ત્ર પ્રમાણ છે માટે આપણે સ્વીકારી લઈએ એક વસ્તુ છે. પછી જે કહે છે બુદ્ધિગમ્ય છે, વાત બરોબર છે. તર્કગમ્ય છે, બુદ્ધિગમ્ય છે, તો શાસ્ત્ર કહે છે એ વસ્તુ આપણા મનમાં દ્રઢ બને. એટલા માટે જ હવે આપણને અનુમાન પ્રયોગ આપે છે, તર્ક આપે છે. એ તર્ક કંઈ પુરવાર નથી કરતો, એ તર્ક તો શાસ્ત્ર જે કહે છે એનું સમર્થન કરે છે, એને સમજાવે છે. તો પછીના શ્લોકમાં કહે છે સદ્રૂપ પરમાત્મા સ્યાત કામિત્વાત સ્વર્ગ કામિવત આલોચનાન મંત્રીવત સ્યાત આલોચનાન મંત્રીવત સન્ન સૃષ્ટૃત્વાચ્ચ કુલાલવત પ્રવેષ્ટૃત્વાत् સર્પવત્સન્ન ભોગ્યત્વાચ્ચોદનાદિવત નાનુમાનૈરેવ કિંતુ વિદ્વત પ્રત્યક્ષતોપી સન્ન. તો ઉપનિષદ આપણને ભગવાન છે એના માટે પાંચ કારણો આપ્યા. તો અહીંયા આપણને લૌકિક દૃષ્ટાંત આપે છે. લૌકિક દૃષ્ટાંત દ્વારા ઉપનિષદ જે કહે છે એને આપણી બુદ્ધિ ગમ્ય કરે છે, એના માટે બુદ્ધિમાં નિશ્ચય જન્માવે છે. સદ્રૂપ પરમાત્મા સ્યાત, પ્રતિજ્ઞા કરે. પરમાત્મા સદ્રૂપ સ્યાત, પરમાત્મા સદરૂપ છે, હોવું એનું રૂપ છે. પરમાત્મા સત સ્વરૂપ છે, અસ્થિ સ્વરૂપ છે, હોવા સ્વરૂપ છે. સત કહો એટલે એમાં ચિત્ત આવી જ જાય, ચિત્ત કહો એટલે આનંદ આવી જ જાય કે અનંત આવી જાય, પણ અત્યારે આપણે સત પર ભાર આપીએ છીએ. પ્રશ્ન શું થયો? અસન્નેવ સગોતી અસદ બ્રહ્મેતિ વેદ ચેત. બ્રહ્મ નથી એ જે કહે એ નથી બની જાય છે. સંત મે અસ્તિ બ્રહ્મેદ ચેદ વેદ સંત મેનમ તતો વિદુરતી. પણ બ્રહ્મ છે એવો જો નિશ્ચય છે એ પણ સત બની જાય છે. એટલે સત અહીંયા હોવું અને ન હોવું એ ચર્ચાનો વિષય. એટલા માટે કહ્યું કે આ શંકામાં પહેલી શંકા એ જન્મે કે બ્રહ્મ છે કે નહીં. આટલું સાંભળ્યું આવી શંકા જન્મવી એવું આશ્ચર્યની વાત છે, પણ છતાંય જન્મે. આટલો ઉપદેશ કર્યો, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ વગેરે વગેરે કહ્યું, પંચકોશનો ઉપદેશ કર્યો, ગુહાયામ નિહિતમ બધું કહ્યું. આ તો આ બધા પ્રશ્નો મારી નજરની અંદર તો કંઈ આવતા નથી ખરે. એટલે આવા પ્રશ્નો જન્મે
કે બ્રહ્મ છે કે નહીં, પણ ભાઈ કહ્યું છે એટલે આપણે સ્વીકારવું પડે. એટલે શંકરાચાર્ય મહારાજે આને જ બરાબર, આને જ એનો આધાર ગણો કે છે કે નહીં, એના પર જ બધી ચર્ચા છે. બ્રહ્મ છે એટલે પણ બીજું ઘણું છે. બ્રહ્મ તો છે પણ બધું બ્રહ્મ છે એ કહેવાનો હેતુ છે ને. સદરૂપ પરમાત્મા સ્યાદ, પરમાત્મા સત સ્વરૂપ છે, હોવું એનું સ્વરૂપ છે. પરમાત્મા છે એનો ભાવ દે છે, પરમાત્મા છે, નથી એમ નહીં, છે. કેમ? તો એના 5 કારણો આપે. કામિત્વાત, કારણ કે પરમાત્માએ કામના કરી. સ્વર્ગ કામિવત, કોઈક માણસ સ્વર્ગની કામના કરે. સ્વર્ગ તો દૃષ્ટાંત છે. સ્વર્ગની કામના કરે તો કામના કરનારો હોવો જોઈએ. એ સિવાય કામના થઈ ના શકે. બરાબર ને? કામના ક્યારે થાય? કામના કરનાર હોય ત્યારે. તો ભગવાને કામના કરી, માટે ભગવાન કામના કરનાર ભગવાન છે. જેમ સ્વર્ગની કામના કરનાર છે, તેમ જગતનું સર્જન કરવાની કામના કરનાર ભગવાન છે. પછી આલોચનાત મંત્રીવત, ભગવાન આલોચન કર્યું. રાજા મંત્રીને ધારો કે એક આદેશ આપે કે તમે આ કરી નાખો, તો કરી નાખવાના મંત્રીએ કેટલું બધું ચિંતન કરવું પડે ને. અહીંયા આગળ ચલો ભાઈ બંધ બાંધી દો એવું કહી દે. અરે બંધ કે રાતોરાત બંધાય છે? બંધ માટે કેટલી બધી યોજના કરવી, કેટલું ચિંતન કરવું પડે ને. પહેલા તો ભલે ને આખી યોજના કરવી પડે કે બંધ બાંધવાનું કોની મદદ જોઈશે મારે. એમાં એન્જિનિયરો જોઈશે, એમાં મેનેજરો જોઈશે, એમાં પેલા જોઈશે, ફલાણા જોઈશે, કોન્ટ્રાક્ટરો જોઈશે, બધી કેટલી મોટી યોજના થાય. અને શું કહેવાય? આલોચના. આવું કર્યા વગર જો આપણે વેચવાનું શરૂ કરી દઈએ તો ઘણી વાર પહેલાં થતું હતું, ચલો ભાઈ બનાવી દે ઘર, પછી કે આ દિવાલ તોડી નાખ, પાછો બીજે આ તોડી નાખ, અહીંયા ઊભું કર. આલોચના કર્યા વગરનું થાય, કરવાનો પ્રયાસ શરૂ કરીએ તો કંઈ ઠેકાણું પડે નહીં, વસ્તુ બને નહીં. મળે કોઈ પણ કર્મ કરતા પહેલા એની પૂરેપૂરી યોજના થાય. ભગવાન જેમ તેમ કરનારો નથી. ભગવાન વ્યવસ્થિત, જગતમાં વ્યવસ્થા છે. કોઈ વસ્તુ અસ્થાને નથી. દરેક વસ્તુ પોતાના યોગ્ય સ્થાને છે. દરેક વસ્તુનું પ્રયોજન, કોઈ વસ્તુ નકામી નથી. દરેક વસ્તુનું પ્રયોજન છે. કોઈ વસ્તુ વળી પાછી અલગ નથી. દરેક વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે, સંબંધિત છે. દરેક વસ્તુ જગત પર ઉપકાર કરે છે, જગત માટે ઉપયોગી છે. દરેક વસ્તુ જગત માટે ઉપયોગી છે. અંતે રીતે દરેક વસ્તુ જગતનો ઉપયોગ પણ કરે છે. વસ્તુ ઉપયોગી પણ હોય, પૃથ્વી જગતનો ઉપયોગી પણ હોય અને જગતનો ઉપયોગ પણ કરતી હોય. ઉપકારક ઉપકાર્ય આ પ્રકારનો સંબંધ છે. જગતના દરેક તત્વ અન્ય પર ઉપકાર કરે છે અને ઉપકારના ભાગી પણ બને છે. આ બધું કેમને મળે છે? વિચાર કરો. કેટલી બુદ્ધિ કુશળતા હોવી જોઈએ. લો ઓફ નેચરલ સિલેક્શન, નેચરલ સિલેક્શનમાં આવું થતું હશે. બહુ મોટી અત્યારે બધી પહેલે ચાલતી જ આવી છે આ બધા વિવાદો. ઉત્ક્રાંતિવાદ, નેચરલ સિલેક્શન, ઇન્ટેલિજન્ટ ક્રિએશન. કે કોઈ કે બુદ્ધિપૂર્વકનું આ સર્જન, પેલા કે નહીં આ તો સર્જન નહીં જાતે થતું આવ્યું છે. જેમ જેમ આગળ વધીએ તેમ તેમ પછી આ કુદરત જ નક્કી કરે કે બે પગલું કેવું હોવું જોઈએ, કેવું હોવું જોઈએ. તો કુદરત નક્કી ના કરે, પહેલે નક્કી થયું છે એ પ્રમાણે કુદરતમાં ઉત્ક્રાંતિ થાય છે. એટલે આલોચના એક સામાન્ય વસ્તુ કરવા માટે પણ આલોચન કરવું પડે. તો આ જગતને સર્જનમાં કેટલું આલોચન કરવું પડ્યું હશે. અંતેથી
એ જગત સર્જન છે, માટે આલોચન હોવું જોઈએ. આલોચન વગર, વિચાર કર્યા વગર સર્જન થઈ ના શકે, માટે આલોચન કરનાર, વિચાર કરનાર હોવો જોઈએ. સર્જન છે માટે કોઈકે સર્જન ઈચ્છા કરી હોવી જોઈએ. કોઈ પણ કર્મ ઈચ્છા વગર થતું નથી હોતું. કામ પછી કર્મ, ઈચ્છામાંથી કર્મ જન્મે. આ સર્જન એક કર્મ છે, અને માટે એ કરનાર કોઈ હોવો જોઈએ, એની ઈચ્છા કરનાર હોવો જોઈએ. પરમાત્મા કોણ છે? ઈચ્છા કરનાર છે. આ સર્જન અત્યંત વ્યવસ્થિત છે, માટે કોઈએ બરોબર એનું આલોચન કર્યું હોવું જોઈએ, એનું પ્લાનિંગ કર્યું હોવું જોઈએ, યોજના કરી હોવી જોઈએ. પરમાત્મા આલોચન કરનાર છે. જેમ મંત્રીને કહેવામાં આવે કે આ કરી નાખો, તો મંત્રી કેવી રીતે બધું વ્યવસ્થિત આલોચન પહેલા કરે, યોજના કરે, પ્લાનિંગ કરે, પછી કરે ને. તેવી રીતે આ જગત પણ બરોબર વ્યવસ્થિત છે. જેમ તેમ નથી, ઉડઝુડ્યું નથી, વ્યવસ્થિત છે. આમ પેલા વસ્તુનો કચરો ઢગલો કરો એવું સર્જન નથી. આ તો મોટર કારના અનેક બધા અવયવોને જોડવામાં આવે અને કેવું વ્યવસ્થિત ઉપયોગી બુદ્ધિપૂર્વકનું સર્જન થાય, એવું આ બુદ્ધિપૂર્વકનું સર્જન છે. ઇન્ટેલિજન્ટ ક્રિએશન સર્વિંગ ઇટ્સ ઓન પર્પઝ. દરેક વસ્તુ આ બુદ્ધિપૂર્વકનું સર્જન છે, એની ઉપયોગીતા સિદ્ધ કરે છે. બટ એની પાસે આલોચન હોવું જોઈએ. માટે પરમાત્મા કોણ છે? આલોચન કરનાર છે. જે મંત્રી આલોચન કરે તેમ પરમાત્મા આલોચન કરનાર પરમાત્મા હોવો જોઈએ. આપણે તો હોવો જોઈએ એમ જ કહી શકીએ. છે એમ તો શાસ્ત્ર જ કે. એને આલોચન કર્યું કોણ કે? શાસ્ત્ર કે. આપણે તો અનુમાન કરીએ કે આ જગત છે માટે સર્જનાર હોવો જોઈએ. સર્જન જ્યારે ઈચ્છા હોવી જોઈએ, એના માટે આલોચન હોવું જોઈએ. સૃષ્ટુત્વાચ કુલાલવત. તો સર્જન છે માટે કોઈ સર્જન કરનાર હોવો જોઈએ. જેમ કે ઘડો એક સર્જન છે, માટે સર્જન કરનાર કોઈ કુંભાર હોવો જોઈએ. કારણ કે ઘડો જે માટીનો બનેલો છે, માટી સ્વયં ઘડાના રૂપમાં ફેરવાઈ ન જાય, એને ઘડાના રૂપમાં વ્યવસ્થિત ફેરવનાર કોઈક હોવો જોઈએ, જેમ કે કુંભાર. તેમ જગત કોઈ મસાલાનું ઉપાદાનનું બનેલું છે. એ ઉપાદાન સ્વયં આવું આકાર ધારણ ન કરી શકે, એને આકાર વ્યવસ્થિત આકાર આપનાર કોઈક હોવો જોઈએ. રોટલી કે એમને બની જાય? વ્યવસ્થિત આકાર આપનાર કોઈ હોવું જ જોઈએ ને. સર્જન કરનાર હોવું જોઈએ. રોટલી સર્જન છે, મને રોટલી બનાવનાર કોઈ હોવું જ જોઈએ. ઘડો સર્જન છે, મને ઘડાને ઘડનાર કોઈ હોવું જોઈએ, જેમ કે કુંભાર. ભગવાન જેવી કુંભારની જેમ સર્જક છે. આ તો આપણે જગતને જોઈને જ આ બધું કહી શકીએ. જગત આમાં માણસ કઈ રીતે જગતને જુએ છે. ગઈકાલે વાત કરે ને, આપણે જગતને જોયું એટલે તરત ઈશ્વરની ઝાંકી થાય જ. ત્યારે પેલો જગતને જુએ ને એને એની સામે ભયંકર વિરોધ જન્મે. એટલે એકની એક જ વસ્તુ કેવા જુદા જુદા પ્રતિભાવ જન્માવતી હોય છે, જેવી મનની સ્થિતિ. જગતને જોઈને ગુસ્સો આવે, એવા લોકો હોય. જગતને જોઈને થાય કે ના આને રચના કોઈ નથી, આ તો બધું નકામું છે. કે મન્યત કામ હેતુ કામ શેનો જગા શેમાંથી બન્યું? માત્ર કામનાની પૂર્તિ માટે જ બનેલું છે. જ્યારે બીજું કોઈ જુએ તો એને ભગવાનની લીલા દેખાય. એટલા માટે અંતઃકરણ શુદ્ધિની વાત કરવામાં આવે કે આ વસ્તુ કોને સ્પર્શે છે. આની આ દલીલો કોઈની સમક્ષ કરીએ તો એનો વિરોધ જ જન્મે. આપણા સ્વામીજી કહે કે જગતમાં ઓર્ડર છે, વ્યવસ્થા છે, નિયતિ છે. કોણે કહ્યું નિયતિ છે? તરત મનમાં વિરોધ જન્મે. કોણે? જીવનમાં જેવા અનુભવો થયા હોય એ પરથી આપણે જાત જાતના નિર્ણય પર આવે. પોતાના જીવનમાં ધારો કે આપણે અન્યાય જ થયો હોય, એવું કોઈને લાગ્યું હોય
કે મારે જો અન્યાય થયો છે, બસ મને અન્યાય જ થયો છે. માએ અન્યાય કર્યો, બાપે અન્યાય કર્યો, ભાઈએ અન્યાય કર્યો, કાકા અન્યાય કર્યો, સાહેબ અન્યાય કર્યો, પેલા અન્યાય કર્યો. એમને જગતમાં બધા અન્યાય દેખાય, કશે ન્યાય દેખાય જ નહીં. એ પણ એક દ્રષ્ટિ જોવો તો દેખાય છે કે અન્યાય દેખાય. કોયલને આટલો સરસ અવાજ આપ્યો ને કાળી બનાવી, એમ કહે છે. ચંદ્ર આટલો સરસ બનાવે, કલંક આપ્યું. બ્રહ્માએ કેવું સર્જન કર્યું. રામચરિતમાં કેટલી વાર બ્રહ્માજીને કેટલી ગાળો ખાવી પડી છે. સીતા રામ લક્ષ્મણ સીતા જયારે વનમાં જાય ત્યારે જોયું જોઈને લોકોને કેવું થાય કે અરે રે આવા સુંદર રાજકુમારો, અને આ તો કેટલી કોમળ રાજકુમારી છે, અને કોણે એમ ના મોકલ્યા? એવું કોણ ક્રૂર છે, કોણ નિષ્ઠુર છે? આ બ્રહ્મા કેવો છે? એટલે એકની એક જ વસ્તુ ભિન્ન ભિન્ન લોકોમાં ભિન્ન ભિન્ન પ્રકારના પ્રતિભાવ જન્માવી શકે, પણ આપણામાં આવો પ્રતિભાવ જન્માવે. કેવું સુંદર સર્જન છે. કેવું કેવું મને કહો ને, પરમેશ્વર કેવા હશે, કેવા હશે, ક્યાં રહેતા હશે? આંબાની ડાળે મોરના મૂકનાર કેવા હશે? કોયલને કુહુ કુહુ કરાવનાર કેવા હશે? સાગરને ઘૂઘવનાર કેવા હશે? સૃષ્ટત્વાચ કુલાલવત પ્રવેષ્ટત્વાચ, એ વસ્તુ પણ છે કે સર્વત્ર ભગવાનનો પ્રવેશ છે, જોઈ શકાય છે. સર્વત્ર દિવ્યતા છે. આમ એ પ્રકારનું જેનું અંતઃકરણ શુદ્ધ બન્યું છે એને સર્વત્ર આવા દિવ્યતાનો પણ અનુભવ થાય છે. પ્રવેશત્વાત, જરૂર ભગવાને સર્વમાં પ્રવેશ કરેલો જ છે. સર્વ ભગવાનની હાજરી છે. અંતેથી જેવી રીતે સર્પ પોતાના દરમાં પ્રવેશ કરે તો પ્રવેશ કરનાર સર્પ હોવો જોઈએ, તેમ જગતના નામ રૂપમાં પ્રવેશ કરનાર પરમાત્મા હોવો જોઈએ. ભોગ્યત્વાત ચોદનાદિવત. આ ચોદનાદિવત શું વસ્તુ છે ભાઈ? કઈ સંધિ છે? ભોગ્યત્વાચ ઓદનાદિવત. ડબલ છે. કેવી થયો? ભોગ્યત્વાચ, એ તકાના ચ થઈ ગયો. ભોગ્યત્વાચ ઓદનાદિવત. એ શું બન્યું? ચૌદનાદિવત. ઉદન એટલે ભાત. બસ એ લોકો તો ભાત જ ખાખા કરતા છે એ જમાનામાં. એટલે હંમેશા ઓદનનું દ્રષ્ટાંત આપવામાં આવે. કોઈ રોટલીનું દ્રષ્ટાંત કે ઘઉંનું નથી આપવામાં આવતું. હંમેશા ઓદનનું એટલે કે ચોખાનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. ભોગ્યત્વાત છે. આ જગત ભોગ્ય છે. આ જગત મારી બધી જરૂરિયાતો પૂરી કરે છે ને. ભગવાને જગતનું કેવું સર્જન કર્યું છે? દરેક દરેક જીવની જરૂરિયાતો પૂરી કરવા માટેની વ્યવસ્થા કરી રાખી છે ને. જીવને પોતાના વિકાસમાં જે વખતે જેની જરૂર હોય એ વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળક જન્મે ત્યારથી જન્મે ખોરાકની, પાણીની, હવાની બધી વ્યવસ્થા કરવામાં આવી જ છે. જગત કેવું છે? ભોગ્ય છે, ભોગવવાનો વિષય છે. આમ તો આનંદનો વિષય, જેને જોઈએ એને જગતમાં આનંદ છે. તો ભોગ્ય છે, અને માટે એને ભોગ્ય બનાવનાર પરમાત્મા હોવો જોઈએ. ઓદનાદિવત. આમ ભગવાન છે એ દર્શાવવા માટે 5 અનુમાન કે 5 કારણો માટે 5 અનુમાન અહીંયા કહેવામાં આવ્યા. તો શું માત્ર અનુમાનથી જ આપ સિદ્ધ કરો છો? શ્રુતિ અને યુક્તિ કઈ? અનુમાન એટલે યુક્તિ. શ્રુતિ તો પોતે શું કામ હતા. યુક્તિ શું કહી? કે ભાઈ કામિત્વાત, ભગવાન કામના કરનાર છે. આ જગતમાં સર્જન છે, મળે કામના હોવી જોઈએ.
મારે કામના કરનાર ભગવાન હોવો જોઈએ, એ યુક્તિ થઈ. ન અનુમાન ગ્રંથકારે છે માત્ર અનુમાનથી જ આ વસ્તુ સિદ્ધ થાય છે એવું નથી. વિદ્વત પ્રત્યક્ષતોપી સન, પરમાત્મા છે માત્ર અનુમાનથી જ સિદ્ધ થાય છે એવું નથી, પરંતુ વિદ્વત પ્રત્યક્ષતા એ ક્યાં આવ્યું એટલે કહ્યું તત્સત્યમિત્યાચક્ષતે, છેલ્લે વાક્ય આવ્યું તત્સત્યમિત્યાચક્ષતે. વિદ્વત જનાહ, વિદ્વાનો જ્ઞાની મહાપુરુષો એમ કહે છે આ જગતને સત્ય કહે છે કે સત્ય સ્વરૂપ પરમાત્મા જગત બની ગયો છે એવું વિદ્વાનો કહે છે. એટલે ઉપનિષદ પોતે જ વિદ્વાનનો અનુભવ આપણી સમક્ષ રજૂ કરે છે. તત્સત્યમિત્યાચક્ષતે કહ્યું. તસ્માત તદ બ્રહ્મ સત્યમિતિ આચક્ષતે બ્રહ્મવિદઃ. તમ એકમેવ સત્શબ્દવાચ્યમ બ્રહ્મ અભવત. એ સત્શબ્દ સત સ્વરૂપ પરમાત્મા જ આ સર્વ બની ગયો છે, કારણ કે વ્યતિરેકેણ અભાવાત, હોવાપણા સિવાય કશી વસ્તુ હોય શકે નહીં. એ કેવું વાક્ય છે? વસ્તુમાંથી હોવાપણો કાઢેલો તો વસ્તુ હોઈ શકે નહીં. હોવાપણો એટલે સત, એ જ વસ્તુને હોવાપણો આપે છે. તસ્માત તદ બ્રહ્મ સત્યમેતિ આચક્ષતે બ્રહ્મવિદઃ. માટે એ સત એ જ સત્ય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ કહ્યું ને. શંકરાચાર્ય મહારાજે આ આખો ફકરો છે એની પહેલા આ પ્રકારની ચર્ચા કરી કે આગળ કહેવાનું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો બ્રહ્મ કઈ રીતે સત્ય છે, અનંત કઈ રીતે છે? તો કહેવામાં આવ્યું કે જગત તો ઈશ્વરથી અલગ નથી, માટે દેશતઃ કાળતઃ વસ્તુતઃ ભગવાન અનંત છે કહેવામાં આવ્યું. સત સ્વરૂપ છે કઈ રીતે? ભગવાન સત્ય, સત્ય કઈ રીતે? તો કે સત સ્વરૂપે છે. સદૈવ સત્યમ, છંદોગ્યમાં કહેવામાં આવ્યું કે ભાઈ તત્ સત્યમ, તત્સત સત્યમ. જેને સત્ય કહેવામાં આવ્યું એને જ સત સ્વરૂપ કહેવામાં આવે. જે સત્ય છે, સત્ય કોને કહેવાય? જે અબાધિત છે, જે સ્થાયી છે, જે બદલાતું નથી. તો આ બધામાં કઈ વસ્તુ જે બદલાતી નથી? આ ઘડો પણ છે, એની અંદર ભલે માટીને જવા દો, ઘડો છે, ઘડો તૂટી જાય તો ઠીકરા છે, પેલા પિંડ છે, ઘડો છે, ઠીકરા છે, ચૂર્ણ છે. આમ તમે વસ્તુનું ગમે તેટલું વિભાજન કરો તો પણ છે પણ તો રહેવાનું જ છે, નામરૂપ બદલાય કરે. આમ જે છે કે સત છે કેવું છે? અબાધિત છે, માટે સત્ય છે. અંતેથી તસ્માત તદ બ્રહ્મ સત્યમિતિ આચક્ષતે બ્રહ્મવિદઃ. માટે બ્રહ્મ જ્ઞાનીઓ કહે છે એ પરમાત્મા સત્ય સ્વરૂપ છે. એને એ વાક્ય સમજાવ્યા. વિદ્વત પ્રત્યક્ષતોપી સન, કે વિદ્વાનોને પ્રત્યક્ષ છે માટે પણ પરમાત્મા સત સ્વરૂપ છે. શ્રુતિ, યુક્તિ અને અનુભવ. શ્રુતિએ કહ્યું કે ભાઈ સત અભાવત, સત્યમ અભાવત. યુક્તિથી કહ્યું અને વિદ્વાનના અનુભવથી પણ કહ્યું. તત્સત્યમિત્યાચક્ષતે ઇતિ શ્રુતિમ વિદ્વત પરતયા વ્યાચષ્ટે. એ વાત એ પછીના શ્લોકમાં કહે છે કે બ્રહ્મવિદ કે બ્રહ્મજ્ઞાની લોકો આ બ્રહ્મને સત્ય કહે છે. 110મા શ્લોકમાં કહે છે યત સત્યમ બ્રહ્મ પૂર્વોક્તમ તદેવ જગદાત્મના ભાતિ ભ્રાંત્યા તતઃ સર્વં
બ્રહ્મેત્યાચક્ષતે બુધાઃ. યત પૂર્વોક્તમ સત્યમુક્તમ, પહેલા જેને સત્ય કહેવામાં આવ્યું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ પ્રકારે બ્રહ્મ જેને પહેલા સત્ય કહેવામાં આવ્યું. તદેવ જગ આત્મના ભાતિ ભ્રાંત્યા, તદેવ ભ્રાંત્યા જગદાત્મના ભાતિ, જેને પહેલા સત્ય કહેવામાં આવ્યું એ જ આ જગત રૂપે ભાસી રહ્યું છે. સર્વમ અભવત તત્સત્યમ સર્વમ અભવત, આ સત્ય સ્વરૂપ પરમાત્મા છે એટલે સત્ય શબ્દનો પ્રયોગ થયો ને ત્યાં આગળ. સત્યમ ચ નૃતમ ચ સત્યમ અભવત, આગળ જેને સત્ય કહેવામાં એનો પછી ઉલ્લેખ કરવામાં આવ્યો કે સત્ય સ્વરૂપ પરમાત્મા આ બધું જ બની ગયો. સત ત્યત નિરુક્ત અનિરુક્ત નિલયન અનિલયન વિજ્ઞાન અવિજ્ઞાન સત્યમ અનૃતમ, બસ આ સમગ્ર જગતનું વર્ણન થયું. કોણ બની ગયો છે? સત્ય સ્વરૂપ પરમાત્મા આ સર્વ બની ગયો છે, અથવા તો સત્ય સ્વરૂપ પરમાત્મા આ સર્વ રૂપે ભાસી રહ્યો છે. તદેવ જગદાત્મના ભાતિ, તો એ જ આ જગત સ્વરૂપે ભાસે છે. કેમ? ભ્રાંત્યા. તો બિચારો અજ્ઞાની માણસ જેને જગત માને છે, જ્ઞાની દ્રષ્ટિમાં શું છે? બ્રહ્મ છે. સર્વમ બ્રહ્મેતિ આચક્ષતે બુધા, એક જ વસ્તુ માટે બે અભિપ્રાયો થયા. ભ્રાંત મનુષ્ય જેને જગત કહે છે એને જ બ્રહ્મ જ્ઞાની શું કહે છે? બ્રહ્મ છે. આપણે જેને અલંકારો કહીએ એને સ્વાની શું કે? સોનું છે. બંને છે, અલંકારો પણ છે અને સોનું પણ છે. આપણે જેને ભિખારી કહીએ એને જ્ઞાની માણસ શું કે? અભિનેતા છે. અભિનેતા જ ભિખારી રૂપે ભાસી રહ્યો છે, રાજા રૂપે ભાસી રહ્યો છે, પ્રધાન રૂપે ભાસી રહ્યો છે. પહેલા એણે રાજાના, પ્રધાનના, ભિખારીના વેશ બનાવ્યા, પછી એણે એમાં પ્રવેશ કર્યો અને આ સર્વરૂપે ભાસી રહ્યો છે. અજ્ઞાનીને રાજા દેખાય, પ્રધાન દેખાય, ભિખારી દેખાય, જે જ્ઞાની પુરુષ દેખાય? અભિનેતા દેખાય. આટલો જ ફેર છે ને, બંને સાથે દેખાય છે. માં કયો અંશ સાચો છે અને કયો અંશ મિથ્યા છે એ જ્ઞાન પર આધાર રાખે છે ને. જે ભ્રાંત છે એ ભિખારીને સત્યતા આપે છે અને કહે છે કે આ ભિખારી છે. જે અભ્રાંત છે, જેની ભ્રાંતિ દૂર થઈ ગઈ છે, એ જુએ છે કે આ ભિખારીના વેશમાં પણ પેલાના લક્ષણો છે. પેલો પા આવું થઈ ના આવે તો ઓળખનાર ઓળખી જ જાય ક્યાં તો અમિતાભ બચ્ચન છે. કારણ કે અમુક વસ્તુઓ છુપાઈ ના શકે, આમ સત છુપાઈ ના શકે. ભગવાનના એના અમુક લક્ષણોની આંખો તો છુપાઈ ના જ શકે. પેલો ગમે તેવા વેશ ભરણ પહેરે પણ આંખો તો છુપાવી ના, આંખો તો બંધ કરી ના જ શકે ને. નાકનો આકાર તો ખબર પડે ને, કાનનો આકાર તો ખબર પડે ને, ચહેરાનો પણ આકાર ખબર તો પડે ને. ગમે તેટલી જટાઓ વધારી હોય ને, દાઢી મૂછ હોય ને, જાત જાતના લગરો ગમે તેવા કપડાં પહેર્યા હોય, તો અમુક લક્ષણો તો એવા છે જેને છુપાવી શકાય જ નહીં. તેમ ભગવાન ગમે તો લગર વગર હોય, એ રાજાએ દેખાતો હોય અને ભિખારી બધું દેખાય છે. ભગવાન તો કેટલા સુખી દેખાય, દુઃખી દેખાય, ધનવાન દેખાય, ગરીબ દેખાય, રાજા દેખાય, તવંગર દેખાય. કેટલી વિવિધતા છે, કેટલી વિષમતા છે. વિષમતા એટલે અસમાનતા.
અજ્ઞાની પુરુષને બધી અસમાનતા દેખાય, જે નામ રૂપને સત્યતા આપે છે એને બધી વિવિધતા દેખાય, અસમાનતા દેખાય, અન્યાય દેખાય. વિવિધતામાં રહેલી એકતાને જે જુએ છે એને બધું બરાબર દેખાય છે કે બરાબર છે. પેલો કોઈ રાજા કેટલો નસીબદાર છે, આ ભિખારી કેટલો કમ નસીબ છે, એવું કોને દેખાય? જે રાજાને સત્યતા આપે એને રાજા નસીબદાર જણાય, ભિખારી કમ નસીબ જણાય. પરંતુ રાજા અને ભિખારી બંનેમાં જે પેલા અભિનેતાને ઓળખે છે એ જાણે છે કે આ બધું બરોબર છે, રાજા એ બરોબર છે, ભિખારી એ બરોબર છે. એટલે તારામાં કે લાગણી જેવું છે જ નહીં, ના છે, પણ એ રાજા અને ભિખારીમાં જે છે એને ઓળખું છું ને, એને બહુ ન લાગે. અને મારામારી થતી હોય, અન્યાય થતો હોય, ઘરની બહાર નીકળી જાય, દોડે, આ તો જાય, પણ એને એવું બહુ ન લાગે. કેમ? કારણ કે જાણે છે કે આ બધું કયા સ્તર પર છે? મિથ્યા સ્તર પર છે. આ બધું માત્ર ખેલ છે. એટલે જ્ઞાની પુરુષોના સુખ દુઃખ દુનિયાના પણ બહુ ન સ્પર્શ. એ જો કે આ બધા કેવા છે તો કે આ તો બધા ખેલ જ છે, કારણ ખેલ કરનાર પેલો પરમાત્મા છે ને, એને જુએ તો આ ખેલ કહેવાય, બાકી ખેલ ના કહેવાય. આ નાટક છે એવું ક્યારે કહેવાય? એ જે અભિનેતા છે એને આપણે જોઈ શકતા હોઈએ તો આને નાટક કહેવાય, બાકી નાટક ના કહેવાય. તો ભ્રાંત્યા જગદાત્મના ભાતિ, એ સત્ય સ્વરૂપ પરમાત્મા ભ્રાંતિને કારણે જગત બની ગયો, જગત આકારનો ભાસે છે. ભ્રાંતિને કારણે જગતમાં રહેલો પરમાત્મા જણાતો નથી, કારણ કે જગતને નામ રૂપને સત્યતા આપવામાં આવે છે માટે. ભ્રાંતિ મિથ્યા છે એને સત્ય માનવું, અને એટલે જે નથી એને માનવું, જે છે એને વિચારો એ નથી એવું માને છે. સર્વમ બ્રહ્મ ઇતિ આચક્ષતે બુધા, પણ બુધા એટલે બુદ્ધિમાન લોકો, જ્ઞાની પુરુષ શું કહે છે? સર્વમ બ્રહ્મ. ઓકે, સત સ્વરૂપ પરમાત્મા છુપાઈ ના શકે, ગમે તે કરે, ઊંઘમાં ના છુપાઈ શકે, ચિત્ત પણ છુપાઈ જાય કદાચ. આનંદ તો મોટે ભાગે છુપાયેલો જ હોય છે, એનો તો અનુભવ થતો નથી, પણ ગાઢ નિદ્રામાં ચિત્ત પણ છુપાઈ જાય છે. રાહુ ગ્રસ્ત દિવા કરેન્દુ સદૃશ માયા સમાચ્છાદનાત સન્માત્ર. ગાઢ નિદ્રાને જેવી રીતે પેલા રાહુ સૂર્યને ચંદ્રને ગળી જાય અને ન દેખાય પ્રકાશ, એ રાહુ તો કેવો છે? છાયાગ્રહ છે, અંધકાર જ દેખાય. તેવી રીતે માયા સમાચ્છાદનાત, ગાઢ નિદ્રામાં માયાથી આચ્છાદિત થવાને કારણે પરમાત્માનું ભાસવું પણ નથી હોતું. પણ સન્માત્ર કર્ણોપસંહરતો યોભૂત સુષુપ્ત પુમાન, બધી ઇન્દ્રિયો મન બધાને સંકેલી લેવાથી એ ભાસતો પણ નથી, છતાં સન્માત્ર છે તો ખરો જ. સુશ્રુતિમાં પરમાત્મા છે. શા બધી કહો છે? પ્રાગસ્વાપ્સમિતિ પ્રબોધ સમયે યહ પ્રત્યભિજ્ઞાયતે. ઉઠે ત્યારે એને ઓળખાણ થાય છે કે જે હું સૂઈ ગયો હતો એ જ હું અત્યારે જાગ્યો. આમ એક સાતત્ય છે. એટલે સત વસ્તુ એવી છે ને જેનો ક્યારે પણ લોપ ન થાય. સત એ સત્ય છે. સત્ય એટલે શું? અબાધિતમ, જેનો બાધ ન થાય, જેમાં પરિવર્તન ના આવે, જે હંમેશા એવું ને એવું જ રહે. એક સત એવું છે જેનો ક્યારે પણ બાધ ન થાય, જેમાં પરિવર્તન ના આવે, જે એવું ને એવું જ રહે. આ લક્ષણ છે. એ જે જોઈ શકતા હોય, બ્રહ્મ ઇત્યાચક્ષતે બુધાહ, આ જ્ઞાની પુરુષો તો આ બ્રહ્મ છે એમ કહે છે. જેને અજ્ઞાની મનુષ્ય ભ્રાંતિને કારણે જગત કહે છે, એ જ વસ્તુને જ્ઞાની પુરુષ બ્રહ્મ કહે છે. બસ આટલો જ ફેર છે. એટલે બ્રહ્મ છે, કારણ કે શાસ્ત્ર કહે છે, યુક્તિ પણ સમર્થન કરે છે, અને જોડે જોડે એ જ્ઞાની પુરુષોનો, વિદ્વાનોનો અનુભવ પણ છે.
ભ્રાંત્યા બ્રહ્મણી જગત કલ્પિતમિતિ સદૃષ્ટાંતમાહ. આ ભ્રાંતિથી જગત કલ્પવામાં આવ્યું છે એ દૃષ્ટાંત સહિત સમજાવે છે 111મા શ્લોકમાં. સર્પધારાદિકા ભ્રાંત્યા કલ્પિતા તત્વદર્શને રજ્જુરેવ યથા તદ્વત બ્રહ્મૈવ સકલમ જગત. તો અગત્યની વસ્તુ કેવો અહીંયા આગળ વિસ્તાર કરે છે ને ગ્રંથકાર, કારણ કે બ્રહ્મના દર્શન કરાવવાના છે ને, એટલે તત્સત્યમિત્યાચક્ષતે એનો વિસ્તાર કરે છે. ભ્રાંત્યા સર્પધારાદિકા કલ્પિતા. જ્યાં રજ્જુ છે તેના પર સર્પ, ધારા પછી શું, દંડ, માલા, બરાબર. તો આ બધું કોના પર કલ્પવામાં આવે છે? રજ્જુ પર. તત્વદર્શને, જ્યાં સુધી એના વિશે આપણે સંશોધ નથી કરી. પહેલી દ્રષ્ટિએ સર્પ દેખાયો, ધારા દેખાય, માળા દેખાય, દંડ દેખાયો, આગળ એના વિશે શોધખોળ ન કરીએ તો આપણે એવો જ નિશ્ચય કરીએ કે સર્પ છે કે માળા છે કે દંડ છે. તત્વદર્શને વૈજ્ઞાનિકો પણ કહેવા પડશે, કશી વસ્તુ છે એવી ને એવી નાશ, એ બધા અંદર એની અંદર બરોબર એ લોકો પ્રોબિંગ કરે, એમાં બરોબર સૂક્ષ્મતાથી નજર કરે કે શું છે. તો ખબર પડે કે માખીને કેટલી આંખો છે ને માખીને કેટલી પાંખો છે ને માખી ક્યાં ઉડે છે ને કઈ જાતની રચના. માખી માટે આટલી પડે એક મોટી ચોપડી લખી નાખે. કેટલું બધું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હશે ને કે વાંદો, આ બધાનું નિરીક્ષણ, આ બધાનું વર્ણન તમને મળે કે વાંદાને ક્યાંથી ખબર પડે છે કે વસ્તુ ક્યાં છે, એની પાસે કેવાય એન્ટેના છે, શું છે બધું. આપણે તો વાંદાને જોઈને કે છીછી છે. તેમ સૂક્ષ્મતાથી જોવામાં આવે તો પહેલી નજરે જે ભાષે છે એ સ્વીકારવામાં ના આવે, પરંતુ સૂક્ષ્મતાથી જોવામાં આવે. તત્વદર્શને, વસ્તુનું તત્વ શું છે, એમાં સ્થાયી અંશ કયો છે. દરેક વસ્તુમાં એક પરિવર્તનશીલ અંશ હોય છે અને એક સ્થાયી અંશ હોય છે. જેમ કે ઘડામાં એક પરિવર્તનશીલ અંશ છે જે નામરૂપ છે, બીજો સ્થાયી અંશ છે જે માટી છે. તો જેને અવિવેકી માણસ ઘડો માને છે એને જ વિવેકી જન શું કહે છે? માટી છે. હવે એને ઘડો કહેવો એ કંઈ ખોટું નથી, પણ ઘડો કહીએ ત્યારે જ્યારે માટીની ઉપેક્ષા થતી હોય ત્યારે એ બરોબર નથી. ઘડો કહીએ ત્યારે પણ આ માટી છે એ સ્પષ્ટતા હોય તો વાંધો નથી. વ્યવહાર માટે ભલે ઘડો કહો, ઘણો માટી લઈ આવો કે તો આપણે ખબર નહીં પડે કે શું મંગાવ્યું. જ્યારે માટી લઈ આવો તો શું લઈ આવવાનું? વ્યવહારમાં આપણે વ્યવહારની ભાષાનો ઉપયોગ કરવો પડે કે ઘડો લઈ આવો. વાસ્તવમાં શું લઈ આવે? જરા મેં તો તને ઘડો લાવવાનું તો માટી કેમ લાવ્યો? તત્વદર્શને, વસ્તુના તત્વનું દર્શન કરવામાં આવે ત્યારે જ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય. રજ્જુ એવ, યથા સર્પધારાદયો રજ્જુ એવ ઇતિ. આમ સર્પધારા વગેરે તત્વથી દર્શન કરવામાં આવે તો રજ્જુ જ રહે છે, ત્યાં આગળ રજ્જુનું દર્શન થાય છે. તદ્વત તેવી રીતે બ્રહ્મૈવ સકલમ જગત, આ સકલ જગત બ્રહ્મ છે, ઈશ્વર છે.
હવે આ સત અને બધી વસ્તુ છે ને બહુ આપણને એટલો રસ ના ઉત્પન્ન કરે. એટલા માટે કૃષ્ણમયમ જગત એવું કહે તો આપણે રસ જન્મે, જયારે માધુર્ય આવે અંદર. સર્વમ વિષ્ણુમયમ જગત, સર્વમ કૃષ્ણમયમ જગત. કૃષ્ણને સત કહો એટલે તમારું કયું ચિત્ર આવે? કૃષ્ણ કહો એક સુંદર ચિત્ર આવે. એટલે આ જ વસ્તુને એક માધુર્ય પ્રદાન કરવામાં આવ્યું. એમાં જયારે એક રસ ઉત્પન્ન થાય, આ ચિંતન કરવાનું ગમે, એ ચિંતનમાં એક આનંદ જન્મે, રસ જન્મે. એટલા માટે જેને ત્યાં સત કહેવામાં આવ્યું એને પછી કૃષ્ણ કહેવામાં આવ્યું. એટલે ગોપી લોકો અને ગોપીઓને કેવું દેખાય બધું? સર્વમ કૃષ્ણમયમ જગત. એમને પાંદડે પાંદડે કૃષ્ણના દર્શન થાય એવું કહે છે. પાંદડે પાંદડે કૃષ્ણ એટલે બેસાડે, કૃષ્ણ દેખાડે, બેસેલો દેખાડે દરેક પાંદડા પર. વસ્તુ સીધી એવી છે ને કે કૃષ્ણ તો એમના હૃદયમાં છે. ત્યાં સતત બીજા કશાનું દર્શન થાય તો પેલું દર્શન તો થાય, હૃદયમાં છે એટલે એ દર્શન સતત થયા જ કરે. એક જ વસ્તુ છે કે પાંદડું જુએ ત્યારે પણ એના હૃદયમાં જે કૃષ્ણ છે એ અદૃશ્ય થઈ જતા નથી. બાકી આપણને કંઈ દર્શન મનમાં થતું હોય બહાર જોઈએ એટલે પેલું જતું રહે. તેમ સત કઈ ત્યાં નથી દેખાતું વિદ્વાનને. આ સત્ય છે ને કે સત કહો એ કઈ ત્યાં દેખાતું ને ક્યાં દેખાય છે ખબર છે? આત્મ સ્વરૂપે સદા પ્રકાશ રહ્યું છે. અહમ અહમ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. આ હૃદય ગુહાની અંદર સતત પ્રકાશ જ રહ્યું છે. તેથી વિદ્વાનનો મુખ્ય અનુભવ છે હું બ્રહ્મ છું. તસ્માત તત્સર્વમ અભવત. એ જ્ઞાનના પરિણામે એ સર્વ બની ગયો. એ જુએ છે કે હું જે છું તે સર્વ છે. એટલે વૃક્ષને જોયું તો પણ પેલું જે બ્રહ્મ છું એ જ્ઞાનમાં બાદ આવતો નથી. કારણ કે આ વૃક્ષનું મિથ્યાત્વ બહુ સ્પષ્ટ છે અને તેથી મિથ્યા જે છે સત્યનો બાદ ન કરે. આ રજ્જુ સર્પમાં શું થાય છે કે તમે ત્યાં ટોર્ચ લાઇટ દેખાડો ને એ રજ્જુ અદૃશ્ય થઈ જાય. તો જગતમાં બ્રહ્મ જો જગત અદૃશ્ય ના થઈ જાય. જગતમાં બ્રહ્મના દર્શન એટલે અલંકારોમાં સોનાના દર્શન. પણ એમાં પણ શું છે? જે અલંકાર છે ત્યાં સોનું છે. અહીં જરા જુદું છે. અહીં શું છે? જે જોનાર છે એ જ બ્રહ્મ છે. એટલે એનું બ્રહ્મ દર્શન જે અંતરમાંથી બ્રહ્મ પ્રકાશી રહ્યો છે અહમ રૂપે, એનો ક્યાંય બાદ થતો નથી. જગતના નામ રૂપ એનો બાદ કરતા નથી. મળે એને બંને સાથે દેખાય. નામરૂપ પણ દેખાય અને બ્રહ્મનો પ્રકાશ પણ થાય. અત્યારે શું નામરૂપનો પ્રકાશ, બ્રહ્મનો પ્રકાશ નથી. એટલે માત્ર નામરૂપ દેખાય છે. બ્રહ્મ જે સ્વપ્રકાશ છે, અબાધિત છે, આત્મરૂપ પ્રકાશી રહ્યું છે બંને. એટલે બ્રહ્મ જે છે એનો પ્રકાશ કે એનું જ્ઞાનનો કોઈ બાધ થતો નથી. આ મિથ્યા નામરૂપ એનો બાધ ના કરે. જો નામનો સત્યતા આપવામાં આવે નામરૂપને તો તરત બાદ કરી નાખે. એટલે કે નામરૂપની સભાનતા આવે તો આત્માની સભાનતા જતી રહે. એક સત્ય તો બીજા સત્યનો વાત કરી નાખે ને. અત્યારે જયારે ગાયનો વિચાર આવતો અને પછી ઘોડો આવે એટલે ગાય જતી રહે મારા મનમાંથી. કે ગાય ને ઘોડોમાં સમાન સત્યતા ધરાવે છે. પરંતુ અલંકારનો વિચાર કરો, સોનાનો વિચાર જતો રહે છે? નથી જતો રહેતો. સુવર્ણ જેવું અલંકારનો બાદ, અલંકાર સુવર્ણનો બાદ ન કરે તેવી રીતે આ નામરૂપ છે સત્યનો કે સત્યનો બાદ ન કરે. તત્વદર્શને રજ્જુરેવ યથા તદ્વદ બ્રહ્મૈવ સકલમ જગત. અંતે તે વિદ્વાનની દ્રષ્ટિમાં સમગ્ર જગત બ્રહ્મ છે. સર્વમ શું છે? નહીં, સર્વમ જગદેવ નંદનવનમ સર્વે વિકલ્પ દ્રુમાહ એવો એક સુંદર શ્લોક છે ધન્યાષ્ટકમાં.
આ જ્ઞાની પુરુષની દ્રષ્ટિનું વર્ણન કરે છે. સર્વમ જગત નંદનવનમ, એના માટે જગત કેવું છે? નંદનવન છે. સર્વે બી કલ્પદ્રુમાહ, આ વૃક્ષ કહેવાય કલ્પવૃક્ષ સમાન છે. ગાંગમ વારે સમસ્ત વારે નિવાહ, આ બધું જે જળ છે એના માટે ગંગા જ છે. દ્રષ્ટિ બદલાઈ ગઈ. સંપૂર્ણમ જગદેવ નંદનવનમ. તો તેવી રીતે બ્રહ્મૈવ સકલમ જગત, અજ્ઞાની પુરુષ માટે સમગ્ર જગત છે એ બ્રહ્મ છે, પોતે બ્રહ્મ છે. માટે એ જગત પોતાનો બાધ કરતું નથી, અને માટે જગતના દર્શન થાય ત્યારે પણ બ્રહ્મના દર્શન ચાલુ જ રહે, કારણ કે એ તો સ્વપ્રકાશ છે ને. બ્રહ્મના દર્શન માટે જુદો પ્રયત્ન કરવો પડતો હોત તો બ્રહ્મ દર્શન જતું રહે. બીજાનું દર્શન કરો તો બ્રહ્મ દર્શન જતું રહે. બ્રહ્મ દર્શન કેવું છે? સ્વયં પ્રકાશ છે. અને તેથી આ પરપ્રકાશ નામ રૂપના દર્શન થાય ત્યારે પણ એ બ્રહ્મનો બાધ ના થાય. ઋજ્જુરેવ યથા તદ્વદ બ્રહ્મૈવ સકલમ જગત. હવે પેલો પૂર્વ પક્ષ જે કહેલો ને એ પૂર્વ પક્ષનો અહીંયા આગળ સત્તાણુંમાં શ્લોકમાં કહ્યું હતું. યદસ્તિ નામ રૂપાભ્યામ વ્યાપ્તમ તદ વિયદાદિકમ અસ્તિ. યદ નામ રૂપાભ્યામ વ્યાપ્તમ તદ વિયદાદિકમ અસ્તિ. આ ભ્રાંત મનુષ્યની શું દ્રષ્ટિ છે? જે નામ રૂપથી વ્યાપ્ત છે એ આકાશ વગેરે આ જગત છે. બ્રહ્મ નિર્નામ રૂપત્વાદ, બ્રહ્મ કેવું છે? નામરૂપ વગરનું છે, મારે નાસ્તિ, એટલે બ્રહ્મ નથી. નામરૂપને સત્યતા આપે ને એટલે આવું થાય ને. બસ આટલો જ ફેર છે. પહેલા જ્યાં નામ રૂપને સત્યતા અપાતી હતી ત્યાં હવે સતને સત્યને બ્રહ્મને સત્યતા અપાય છે. આટલો જ ફેર થઈ ગયો, પરિવર્તન થઈ ગયો. તો 97માં શ્લોકની અંદર જે પૂર્વ પક્ષનો મત કહેવામાં આવ્યો એનું અહીંયા આગળ હવે ખંડન કરે છે. નામ રૂપત્વાદ જગત સત તદભાવાત ન બ્રહ્મ સત ઇતિ પૂર્વ પક્ષી મતમ. પૂર્વ પક્ષી આવ્યો અંદર. પક્ષી એટલે પક્ષી ને, પૂર્વ પક્ષી મતમ. આ કયું પક્ષી છે? પૂર્વ પક્ષી મતમ. ચાલો, તો પૂર્વ પક્ષીમાં સમ્યક ન ભવતી જગત બ્રહ્મ સત્વ અનુગતે જગતી બ્રહ્મ સત્વ અનુગતે. તો જે પૂર્વ પક્ષે કહેલું એ બરોબર નથી. શું કહે છે? 112માં શ્લોકમાં કહે છે નામ રૂપયુતત્વેન જગત સદ્બ્રહ્મનેતિ યત પૂર્વ પક્ષિમતમ તન્ન બ્રહ્મ સત્વમ તદીક્ષ્યતા. જો એક વિચારને અહીંયા કેવો વિસ્તાર કરે છે ને, પેલું એક જ શ્લોકમાં આપી દીધું બધું નિરુક્તમ અનિરુક્તમ બધું વગેરે, પણ આ જે અગત્યની વસ્તુ છે એનો સુંદર વિસ્તાર કરે છે. નામ રૂપયુતત્વ એને જગત સત. પૂર્વ પક્ષે કહ્યું કે આ નામરૂપથી યુક્ત હોવાને કારણે, નામરૂપ ધરાવતું હોવાને કારણે, નામરૂપથી યુક્ત સહિત હોવાને કારણે આ જગત કેવું છે? સત છે. એટલે એની સતની શું વ્યાખ્યા છે? જે મારા અનુભવનો વિષય બને એ છે, જે અનુભવનો વિષય નથી એ નથી. પછી અનુભવનો વિષય એટલે શું? જે
ઇન્દ્રિયના અનુભવનો વિષય બને. એવું ના કહેવાય કે બ્રહ્મ અનુભવનો વિષય નથી, પણ એ તો બહાર જ ફાંફા મારતો હોય ને. જેની બહિર્મુખ દ્રષ્ટિ છે એ બહારના જગતને નામ રૂપને સત્યતા આપે. અથવા દે માત્ર ઇન્દ્રિય તો નામ રૂપના દર્શન થાય ને. નામ રૂપ યુક્તત્વ એને જગત સત. આ જગત તો નામ રૂપ યુક્ત છે, નામ રૂપ ધરાવનારું છે, મારે જગત સત છે. બ્રહ્મ તો નામ રૂપ ધરાવનારું નથી. મળે ચક્ષુના જ્ઞાનનો કે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ના બની શકે. અને જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી એ નથી એવો નિર્ણય છે. બ્રહ્મ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, મળે બ્રહ્મ નથી. એ પૂર્વ પક્ષી મતમ. આ કયું પક્ષી છે? પૂર્વ પક્ષી. એક દક્ષિણ પક્ષ, ઉત્તર પક્ષ, હવે પૂર્વ પક્ષ, પૂર્વ પક્ષ. પક્ષી પક્ષીન, પક્ષ ધરાવનારને પક્ષીન કહેવાય. પક્ષ શબ્દના બે અર્થ થયા. પક્ષ એટલે પાંખ પણ થયું અને પક્ષ એટલે પક્ષ પણ થયો, અભિપ્રાય. પક્ષી શબ્દ પક્ષીન શબ્દ છે. પક્ષ ધરાવનારોને પક્ષીન કહેવાય. પક્ષીનો તો પાંખ કહીએ તો પક્ષીન એટલે બર્ડ, પક્ષી. પક્ષનો તો પક્ષ કરીએ, શાસક પક્ષ, વિરોધ પક્ષ. તો પક્ષી એટલે પક્ષ ધરાવનાર. શાસક પક્ષી, વિરોધ પક્ષી. શાસક પક્ષીન, વિરોધ પક્ષીન. પછી સમાસમાં નકાર જતો રહે એટલે પક્ષી રહી ગયું. પૂર્વ પક્ષી મતમ. આમ પૂર્વ પક્ષ ધરાવનાર જે હતો એનો આ મત હતો. એથી પૂર્વ પક્ષી તત ન. પૂર્વ પક્ષીનો મત હતો કે નામરૂપ ધરાવે છે અને મારા ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બને છે, મારે જગત છે. અને નામરૂપ ધરાવતો નથી, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એવો પરમાત્મા નથી. એવો પૂર્વ પક્ષીનો જે મત હતો એ કોણે કહ્યું તને પરમાત્માનો અનુભવ નથી થતો? એટલે અજ્ઞાની મનુષ્યને પણ બધા લોકોને પરમાત્માનો અનુભવ થતો જ હોય છે. કેમ થતો હોય છે? પરમાત્મા સ્વયં પ્રકાશ માટે. તો તું એમ જે કહે છે કે ભાઈ નામરૂપ સત છે, કારણ કે નામરૂપ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, માટે સત છે. તો એ સત કોણ છે? બ્રહ્મ સત્વમ તદીક્ષતામ. તદ એટલે શું? જગતે વિદ્યમાનમ સત્વમ બ્રહ્મ સત્વમ ઇતિ ઈક્ષતામ. નામરૂપમાં તને જે સત ભાષે છે ને, ઘડો છે, વસ્ત્ર છે, એ કહે ઘડો સાચો છે. કેમ? કારણ ઘડો છે. વસ્ત્ર સાચું મળે, વસ્ત્ર છે. પુસ્તક સાચું મળે, પુસ્તક છે. જે છે એ સાચું છે ને. પૂર્વ પક્ષી શું કહે છે? હવે છે રૂપે અનુભવ કોનો થાય? જે વસ્તુમાં ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બને એને આપણે છે એટલે અનુભવ થાય. તો જગતના પદાર્થો નામરૂપમાં છે અનુભવ કેમ થાય છે? આ નામરૂપ ઇન્દ્રિયોનો વિષય છે. એક વસ્તુ છે ને ધ્યાનમાં આવતી નથી કે ઘડો છે જ્યારે કહું છું ને ત્યારે એમાંના કઈ વસ્તુ હું આંખોથી જોઉં છું? આ ઘડો છે ને, ઘડો એ આંખથી દેખાય છે. પેલું છે ને દેખાય છે, ખબર છે? આપણે કે ઘડો છે એ વાત બરાબર છે. આ ઘડો છે એ કોણ જુએ છે? આંખો જુએ છે. ઘડોને કોણ પ્રકાશિત કરે છે? આંખને પ્રકાશિત કરે. આંખ ઘડાને પ્રકાશિત કરે છે. આ છે ને કોણ પ્રકાશિત કરે છે? આંખ પ્રકાશિત કરે છે. સ્વયં પ્રકાશ. ક્યાં પ્રકાશે છે? યો વેદ નિહિતમ ગુહાયામ. ક્યાં પ્રકાશે છે? હૃદય ગુહામાં આત્મરૂપ પ્રકાશે છે.
બે વસ્તુ સાથે પ્રકાશી રહી છે. આત્મા પ્રકાશ રહ્યો છે, બ્રહ્મ પ્રકાશ રહ્યો છે, સત પ્રકાશ રહ્યો છે બ્રહ્મ રૂપે, આત્મ રૂપે, અને બીજું નામરૂપ પ્રકાશ રહ્યું છે. સત્યાનુતે મિથુની કૃત્ય અવિવેક મનુષ્ય આ બેને ભેગા રહે છે. યુષ્મત અસ્મત પ્રત્યય ગોચરયો વિષય વિષયણો. એક યુષ્મત પ્રત્યય છે, બીજો અસ્મત પ્રત્યય છે. આ વસ્તુ ધ્યાનમાં આવે ને, આ તો કઈ ધ્યાનમાં લાવનારો તો જ આવે, બાકી કોને ખબર પડે. આ નામરૂપ કેવો પ્રત્યય છે? યુષ્મત પ્રત્યય. આ છે કયો પ્રત્યય છે? અસ્મત પ્રત્યય છે. તો યુષ્મત પ્રત્યય ગોચર જે છે તે અને અસ્મત પ્રત્યય ગોચર છે, બંને પરસ્પર ભિન્ન છે. તું અને હું ક્યારે એક સ્થાને હોય જ ના શકે, એટલે યુષ્મત કહ્યું, ઇદમ ના કહ્યું. તુંમાં ક્યારે હું ના હોય. આ કહીએ ને તો કદાચ એમાં ક્યારેક હું આવી, આ હું આવું છું, આ તું આવો છે, વગેરે વગેરે. તો નામરૂપ છે કેવું છે? યુષ્મત પ્રત્યય છે કેવું છે? અસ્મત પ્રત્યય છે. આ તો બહુ મોટી વસ્તુ છે. પણ આ બંને અત્યંત તમઃ પ્રકાશવદ વિરુદ્ધ સ્વભાવયો. જેમ પ્રકાશ ને અંધકાર એક સાથે સંભવી ના શકે, તો યુષ્મત ને અસ્મત એક સાથે સંભવી ના શકે. છતાં પણ એ લોકોનો સંયોગ કરી દેવામાં આવ્યો, બેને ભેગા કરી દેવામાં આવ્યા. માયાથી જ આ સંભવિત બને. અઘટિત ઘટના પટી હશે. આવું કોણ કરી શકે? માયા જ કરી શકે. અસંભવને કોણ સંભવ બનાવે? માયા. બાકી તુંની અંદર હુંનો ખ્યાલ હોય જ ના શકે, અને હુંમાં તુંનો ખ્યાલ ન હોઈ શકે, પણ બંને ખ્યાલને ભેગા કરી આપે કોણ? માયા. આમ ઘડો છે એમ જ્યારે અજ્ઞાની મનુષ્ય કહે છે, ત્યારે એવી ટ્યુબલાઇટ થતી નથી એને કે ઘડો તો નામરૂપનો ધર્મ છે અને છે એ તો આત્માનો ધર્મ છે, બ્રહ્મનો ધર્મ છે, સત્યનો ધર્મ છે. એનું મિથુનીકરણ થયું, બંનેને ભેગા કરી દેવામાં આવે. લમ્પિંગ ટુગેધર. આપણા સ્વામીજી કે લમ્પિંગ ટુગેધર. અને શું કહેવાય? અધ્યાસ કહેવામાં આવ્યો. આમ જે વાસ્તવમાં મારો પોતાનો ધર્મ છે એનો અધ્યારોપ કરું છું આના પર, આ નામરૂપ પર, અને પછી એમને સત્યતા આપું છું. પછી કહું છું કે નામરૂપ છે. કેવું સુંદર કહે, બ્રહ્મ સત્વમ તદીક્ષતામ. હે પૂર્વ પક્ષી, તને નામરૂપમાં જે સત દેખાય છે એ કોનું સત છે? નામરૂપનું નથી. એ કોનું છે? બ્રહ્મનું સત છે. એ બ્રહ્મ ક્યાં છે? આત્મ સ્વરૂપે. વેવો નિહિતમ ગુહાયામ. અને કેવું છે? સ્વયં પ્રકાશ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ સત્ય કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. સત્યાય ચિત ચિત્તયાહ્યહમ. આ સત છે એ ચિત્ત છે, જે ચિત્ત છે તે જ હું છે. બ્રહ્મ સત્વમ તદીક્ષતામ. અને માટે આ નામ રૂપમાં જગતમાં તમને જે સત દેખાય છે, હોવાપણું દેખાય છે દેખાય છે, એ નામ રૂપનું નથી. એ કોનું છે? બ્રહ્મનું છે. તો ભિખારીનો હાથ કોનો છે? અભિનેતાનો છે. એની આંખો કોની છે? અભિનેતાની છે. અવાજ કોનો છે? બહુ સરસ ગાય છે ભિખારી. એટલે ભિખારીનો અવાજ નથી ભાઈ. ભિખારી કેટલું સરસ અંગ્રેજી બોલે છે. એ બોલનાર કોણ છે? બીજો છે. આપણે કે ભિખારી બોલે છે અંગ્રેજી. ભિખારી ના બોલે. ભિખારી તો વેશમાં જ છે માત્ર. બોલી શકે? ના બોલી શકે. ભિખારી ક્યાં છે? વેશમાં છે. બોલનાર કોણ છે? અભિનેતા છે. સત્ય અને સત્યાનંતે મિથુની કૃત્ય. સત્ય અને મિથ્યા બંને ભેગા થઈ ગયા ને. પણ બેને જુદા ન કરી શકે એમ માને કે ભિખારી ગાઈ રહ્યો છે. કોણ ગાઈ રહ્યું છે? અભિનેતા ગાઈ રહ્યો છે.
એ નથી ગાતા આજકાલ, તો વળી ત્રીજું જ કોઈ ગાતું હોય છે. ત્યારે એવું જ થાય, આ ગાઈ રહ્યો છે તો ગાય તો પ્લેબેક સિંગર ગાય, એ ગાવાનું આનું નથી ભાઈ, એ તો બીજા કોઈનું છે. કેવો સરસ અવાજ, ચાલે એ તો લતા મંગેશકરનું છે ભાઈ, આનું નથી. એકનું હોય બીજામાં ભાસ, આપણે એ બેનો વિવેક ન કરી શકીએ તો એમ માની દે કે આ અહીંયાથી આવે છે. આમ નામ રૂપ અને સતનો વિવેક ન કરી શકવાને કારણે નામ રૂપ સત ધરાવે છે એવું નિર્ણય થાય છે, અને તેથી નામરૂપ છે અને જે છે એ સત્ય છે, તો હવા પણ સત્ય છે. તેથી નામરૂપ સત્ય છે એવો નિશ્ચય પૂર્વ પક્ષે કર્યો. તન તું કહે છે બરોબર નથી. વેદાંતની લોકો કેટલા સ્પષ્ટ છે, કેટલી ક્લેરિટી છે ને, કોઈ પ્રકારનો અહીંયા સંશય રહે જ નહીં. બ્રહ્મ સત્વમ તદીક્ષતા, વિદ્યારણ્ય સ્વામી છે ને, તદ બ્રહ્મ સત્વમ ઇતિ ઈક્ષતા. આમ નામ રૂપમાં જે સત છે, કે સત્વ એટલે શું? સતપણું. સતને એક પાછો ત્વ પ્રત્યે લગાવો, સત્વ એટલે શું? સતપણું, હોવાપણું. તો નામ રૂપમાં જે હોવાપણું છે એ નામરૂપ નથી, કોનું છે? બ્રહ્મનું છે. બાકી પેલો ભિખારી એકદમ 500 નોટ કાઢીને કશું આપે તો એટલે એ ભિખારી 500 ની, એટલે ભિખારી પાસે 500 રૂપિયા નથી, કોણ પાસે છે? પેલા અભિનેતા પાસે છે. વ્યોમાદિ જગતિ બ્રહ્મ સત્વાનુગતિમ સદૃષ્ટાંતામ આહ. ખાદીને બદલે વ્યોમાદિ કહ્યું એટલું સારું થઈ ગયું. વ્યોમાદિ જગતિ, જગતિ કઈ વિભક્તિ છે? સપ્તમી વિભક્તિ. વ્યોમાદિ કઈ વિભક્તિ છે? વ્યોમાદિ કોઈ વિભક્તિ નથી, એ તો પ્રાતિપદિક છે. વ્યોમાદિ એટલે વ્યોમથી શરૂ થનારું જગત, એમાં બ્રહ્મ સત્વાનુગતિમ, એ તો આકાશથી શરૂ થાય ને, આકાશાદ વાયુ પહેલો, એટલે હંમેશા આકાશાદી જ કહે લોકો. વ્યોમાદિ, ખાદી, આકાશાદી. તો આ જગતની અંદર એટલે કે નામ રૂપાત્મક જગતની અંદર બ્રહ્મ સત્વાનુગતિમ, જે સત્વ છે, સતપણું છે, હવાપણું છે, બ્રહ્મનું છે, એ વસ્તુ દ્રષ્ટાંતથી સમજાવે છે. 113મા શ્લોકમાં કહે છે, રજ્જુદૈર્ઘ્યમ યથા સર્પ ધારાદિષ્વનુગચ્છતિ બ્રહ્મ સત્વમ તથા વ્યોમ વાયવાદિષ્વનુગચ્છતિ. રજ્જુ દૈર્ઘ્યમ આવી ગયો દ્રષ્ટાંત આગળ. દૈર્ઘ્ય એટલે દીર્ઘપણાનો ભાવ, એટલે લંબાઈ. રજ્જુ દૈર્ઘ્યમ, રજ્જુની અર્થાત દોરડાની લંબાઈ. આ તો ચૂકી ના શકાય એવું એમણે એ અંશ લીધો. સર્પ ધારાદિશુ અનુગચ્છતિ, આ સર્પની જે લંબાઈ છે ક્યાંથી આવે છે? દોરડામાંથી આવે છે. એક વસ્તુ છે કે ભ્રમ જ્યારે થતો હોય ત્યારે પણ અધિષ્ઠાનના એક અંશનું આપણે જ્ઞાન થતું હોય છે. અવિદ્યા કેવી છે? આવરણ કેવું છે? બધું ઢાંકી નથી દેતું, એના વિશેષ અંશને ઢાંકે છે, સામાન્ય અંશને ઢાંકતું નથી. તો આવી રીતે વેદાંતી લોકો એમ કહે કે ભાઈ આ રજ્જુ છે, એના વિશેષ અંશ છે રજ્જુ, સામાન્ય અંશ છે આ છે. શું છે? સામાન્ય અંશ છે. રજ્જુ શું છે? વિશેષ અંશ છે. અધ્યાસ ક્યારે થાય? આપણે વિશેષ અંશનું જ્ઞાન ન હોય અને સામાન્ય અંશનું જ્ઞાન હોય, એ સંજોગોમાં અધ્યાસ જન્મે. એટલે કે દિવસ દરમિયાન આપણને
રજ્જુ અને રજ્જુ છે સામાન્ય અને વિશેષ બંને જાણતા હોઈએ તો અધ્યાસ ના થાય. ગાઢ અંધકારની અંદર રજ્જુ પણ ના દેખાય, છે પણ ના દેખાય તો પણ અધ્યાસ ના થાય. મંદ અંધકારમાં રજ્જુ ના દેખાય અને છે દેખાય ત્યારે રજ્જુ અંશ પર સર્પનો અધ્યાસ થાય. આપણે શું કહીએ? સર્પ છે, એમાં છે પણ કોનું છે ખબર છે? રજ્જુનું છે. સર્પમાં છે પણ નથી. આ છે પણ ક્યાંથી આવે છે? રજ્જુમાંથી. આ છે ને શું કહેવાય? એ રજ્જુને કહેવાય અધિષ્ઠાન, છે ને કહેવાય આધાર. આવા બે શબ્દો વાપરે છે, અધિષ્ઠાન અને આધાર. અધિષ્ઠાન અંશ અને આધાર અંશ. એટલે બ્રહ્મમાં અધિષ્ઠાન અંશ છે એ આવૃત થઈ ગયો, ઢંકાઈ ગયો. આધાર અંશ છે એ તો પ્રગટ હોય જ છે, નહીંતર આપણને પેલું સર્પ દેખાય જ નહીં ને. એટલે ભ્રમ છે એ પણ એ આધાર અંશને ઢાંકતો નથી. નામરૂપનો ભ્રમ તો ઉભો કર્યો, બધો અધ્યારોપ કરી નાખ્યો ભગવાને. ભગવાને શું કર્યું? છુપાઈ ગયો કે ચાલો મને શોધી કાઢો. હવે ભગવાને શું કર્યું? આ નામરૂપનો વેશ પહેરી લીધો. ઓળખનાર ઓળખી જાય. ગમે તેવો વેશ પહેરે તો પણ તારા સામાન્ય અંશને છુપાવી ન શકે. સતને ક્યાં છુપાવવાનો છું? તેવી રીતે પેલો સર્પ હોય, દંડ હોય, ધારા હોય, એ ગમે તે પ્રકારનો ભ્રમ હોય, પણ એ લંબાઈ છે એ ક્યાંથી આવે છે? દોરડાની લંબાઈ છે. એ લંબાઈ પર અધ્યારોપ થયો નથી, બરોબર ને? લંબાઈ એવી ને એવી દેખાય. એ શું છે? આધાર છે. અને રજ્જુ અંશ શું છે? અધિષ્ઠાન છે. એના પર સર્પ હોય, દંડ હોય, ધારા હોય કે માલા હોય. રજ્જુ દૈર્ઘ્યમ યથા સર્પ. આ એક નવી વસ્તુ છે. રજ્જુ સામાન્ય રીતે તો એ લોકો રજ્જુનો આ અંશ, ઇદમ અંશ જ કહે. હમણાં દૈર્ઘ્ય કહે. સર્પધારાદેશુ અનુગચ્છતિ તથા તેવી રીતે, યથા તથા તેવી રીતે વ્યોમ વાયવાદિશુ. વ્યોમ એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી વગેરે. તો કે આ સમગ્ર જગતમાં બ્રહ્મ સત્વમ અનુગચ્છતિ. આકાશમાં આકાશ છે, વાયુ છે અને નામરૂપ છે. આ છે એટલે હોવાપણું એ કોનું છે? બ્રહ્મનું છે. આમ બ્રહ્મ પર, સત પર નામરૂપનો અધ્યારોપ થયો એ આપણને દેખાય છે. પણ જ્યારે આપણે માત્ર અધ્યારોપ નામરૂપ દેખાય, સર્પ દેખાય છે. પણ સર્પ દેખાય છે ત્યારે પણ એનું દીર્ઘતા છે એ તો રજ્જુની છે. તેવી રીતે આ નામરૂપ ભાષે છે, એનું હવાપણું છે એ બ્રહ્મનું છે. તો સત્યમિત્યા ચક્ષતે બ્રહ્મવિદ. આ બ્રહ્મ જ્ઞાનીઓ સત્યમિત્યા ચક્ષતે. આ સત્યમ છે. બ્રહ્મ જ્ઞાનીઓ શું દેખાય છે? સત્ય દેખાય. સત્ય સ્વરૂપ પરમાત્મા દેખાય છે. કારણ કે જે દેખાય છે બધાને દેખાય છે, બધાથી અનુભવાય છે દેખાય છે કે નહીં. પણ આ જ્ઞાની પુરુષ જે છે એ પેલા સત અંશની નોંધ લેતો નથી, માત્ર નામરૂપની નોંધ લે છે. જ્યારે જ્ઞાની પુરુષ છે એ નામરૂપની નોંધ તો લે જ, પ્રતીતિ તો થાય જ, પણ એ સદ અંશને ચૂકતો નથી. એ જુએ છે કે આ સદ અંશ છે એ જ અબાધિત છે, એ જ સત્ય છે. નામરૂપ છે પરિવર્તનશીલ છે, બાધ યોગ્ય છે, મિથ્યા છે. એટલે નામરૂપને જુએ છતાં પણ સત્યતા નથી અપાતી. સત્યતા કોને અપાય છે? સત્યને જ અપાય છે. સત્યમિત્યા ચક્ષતે. માટે સત્ય પરમાત્મા છે એવું બ્રહ્મજ્ઞાનીઓ કહે છે. એમ કરીને વિદ્વત અનુભવ પ્રગટ કરવામાં આવે સુંદર રીતે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
यपूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ भ्यो नमः। हरिः ॐ। One, two, three, four. श्री गुरु चरण